છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમારે નવી ઈમેલ આઈડી બનાવવી છે તો તમે કેવી રીતે બનાવી શકો હાવ સાદી અને સિમ્પલ રીતે હું તમને કહેવાનો છું અને 2024માં તમે કેવી રીતે ઈમેલ આઈડી બનાવી શકો તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક નથી કરી તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા મારા નવા વિડીયો આવે તો સૌ પહેલા તમને મળે ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। तो चालो આપણે વિડિયો ચાલુ કરીએ તો પહેલા આપણે ઓન કરી લઈ પ્લે સ્ટોર ને તો ફટાફટ હું પ્લે સ્ટોર ને પહેલા ઓન કરી લઉં અને પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડું। તો આ રીતે મેં પ્લે સ્ટોર ને ઓન કરી લીધું। પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ઉપર હું ક્લિક કરી દઉં। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના મેં લાટ અલગ અલગ ઈમેલ એકાઉન્ટ બનાવેલા છે અને પછી અહીં તમારે એડ અધર એકાઉન્ટ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। અત્યારે આપણે નવું જ ઈમેલ એકાઉન્ટ બનાવવાના છે એટલે ડાયરેક્ટ મેં અહીંયા ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ તમારે વેઇટ કરવાનું છે। વેઇટ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે અને હવે તમારે ક્લિક કરવાનું છે। ઉપર તમે જોઈ શકો છો અહીં લખ્યું છે એકાઉન્ટ તો એકાઉન્ટ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીં તમને બે ઓપ્શન જોવા મળે એમાંથી તમારે ઉપલા ઓપ્શનમાં આ રીતે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ હવે તમારે અહીં તમારું નામ એડ કરવાનું છે તો પહેલાં તમારું ફર્સ્ટ નામ એડ કરી દેવાનું। તો ફટાફટ હું પહેલાં નામ એડ કરી દઉં। નામ એડ કર્યા બાદ નીચે તમારે લાસ્ટ નામ એડ કરી દેવાનું પછી તમારે પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે પાસે આ રીતનું એક અલગ પેજ ઓપન થઈ જશે અને હવે તમારે અહીં એડ કરવાનું છે તમારી બર્થ ડેટ। તો હવે આપણે ફટાફટ તમારી સામે જ એક બર્થ ડેટ એડ કરી દો। પહેલાં તમારે મહિનો સિલેક્ટ કરી લેવાનો છે તો ફટાફટ આપણે મહિનો સિલેક્ટ કરી લઈને પછી તમારે ડેટ નાખી દેવાની અને આ રીતે તમે તમારી બર્થ ડેટ એડ કરી દેજો। તો ફટાફટ હું બર્થ ડેટ એડ કરી દઉં પછી તમને આગળની પ્રોસેસ શીખવાડું। તો આ રીતે મેં મારી બર્થ ડેટ એડ કરી દીધી છે। બર્થ ડેટ એડ કર્યા બાદ નીચે તમને એક ઓપ્શન જોવા મળશે એની પર તમારે જેન્ડર લખેલું છે એની પર તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીં તમારે સિલેક્ટ કરી લેવાનું મેલ યા ફિમેલ। તો ફટાફટ હું મેલ ઉપર મેં ક્લિક કરી દેજો। ક્લિક કર્યા બાદ હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું। નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું પેજ ઓપન થઈ જશે અને હવે તમારે સિલેક્ટ કરવાનું છે તમારું ઈમેલ આઈડીનું કઈ રીતનું તમારે નામ સિલેક્ટ રાખવું એ રીતે તમે અહીં તમારું નામ સિલેક્ટ કરી લેજો। મેં પહેલાં નામ લખ્યું છું કિશન કિંગ તો હવે હું ફટાફટ પહેલાં એ નામ એડ કરી દો। નામ એડ કર્યા બાદ હવે તમારાની નામ તમે એડ કર્યું છે એની પાછળ તમારે કોઈ પણ નંબર લખવા જોશે તો આ રીતે હું એક નંબર એડ કરી દઉં તમારી સામે તમે જોઈ શકો છો। તો આ રીતે મેં એક નંબર એડ કરી દીધો। નંબર એડ કર્યા બાદ હવે આપણે ક્લિક કરી દઈએ નેક્સ્ટ ઉપર। નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એક પ્રોબ્લેમ આવશે તો આ પ્રોબ્લેમને તમારે કાંઈ એક સોલ્યુશન કરવાનું છે તો આપણે પહેલાં નંબર જે એડ કરેલો છે એ નંબરને પહેલાં આપણે હટાવી નાખીને પછી પાછો આપણે નંબર એક અલગ નાખી દઈએ। તો આ રીતે મેં નંબર ચેન્જ કરી નાખ્યો। ચેન્જ કર્યા બાદ હવે આપણે ક્લિક કરી દઈએ નેક્સ્ટ ઉપર। તો ફટાફટ હું નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં પછી તમને આગળની પ્રોસેસ શીખવાડું। તો આ રીતે મેં નેક્સ્ટ ઉપર ક્લિક કરી દીધો। જોઈ શકો છો હવે તમારે અહીં નાખવાનો છે તમારો પાસવર્ડ। કઈ રીતનો તમારે પાસવર્ડ એડ કરવો તમને જે યાદ જાય એ રીતનો તમે અહીં પાસવર્ડ એડ કરજો। તો હવે આપણે અહીં ક્લિક કરી દઈએ। ક્લિક કર્યા બાદ હવે તમારી આમાં હું પાસવર્ડ અહીં એડ કરી દઉં। ફટાફટ પાસવર્ડ એડ થઈ જાય પછી તમને આગળની પોઈન્ટ શીખવાડું અને પાસવર્ડ તમારે એડ કરવાનો છે 6 આંકડાનો। જો તમારે કોઈ પણ એવું તમારું નામ હોય અથવા કોઈ પણ એવો નંબર હોય એ તમારે 6 આંકડાનો પાસવર્ડ અહીં એડ કરવાનો। પાસવર્ડ એડ કર્યા બાદ હવે તમારે ક્લિક કરી દેવાનું નેક્સ્ટ ઉપર। નેક્સ્ટ ઉપર જો તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ આવી જશે અને પછી તમારે આ રીતના નીચે સ્લાઇડ કરી દેવાનું। નીચે સ્લાઇડ કર્યા બાદ અહીં લખ્યું છે આઈ એમ એગ્રી એની ઉપર તમે ક્લિક કરશો એટલે પાછું આ રીતનું એક તમારે વેઇટ કરવાનું છે થોડુંક। વેઇટ કર્યા બાદ તમે જોઈ શકો છો ઓટોમેટિક આ રીતની એક પ્રોસેસ ઓન થઈ જશે અને ડાયરેક્ટ તમારું પ્લે સ્ટોર પાછું ઓપન થઈ જશે અને ઉપર તમે જોઈ શકો છો ઉપર આપણું નવું ઈમેલ એકાઉન્ટ બની ગયું છે અને ઓપન પણ થઈ ગયું છે। આ રીતે તમે નવું ઈમેલ એકાઉન્ટ તમારું બનાવી શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયો જોવા માટે થેન્ક યુ।